શિવસાઈ રઘુચરણ કહે છે કે વલ્લભ તો વાઘપતિ છે, અને વાઘપતિ છે એટલે વેદ પણ આપની આગળ ખોલી ખોલીને પોતાના અર્થો પ્રતાવે છે. વેદ પારગ આ પ્રભુજીનું નામ છે. વેદને આપ જાણનાર છે, કર્માન પ્રવર્તક, કર્માને પ્રવર્તાવનાર છે. એટલે આપણે પ્રસંગમાં આવે ને કે જયારે સંધ્યાવંદન કરતા આગળ પૂછ્યું વૈષ્ણવે કે જેના આપ તો ભક્તિ માર્ગના આચાર્ય, પછી આમ કર્મકાંડ કેમ કરો છો? આપે આજ્ઞા કરી કે ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એ કાંટાની વાડ છે. જ્યાં વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો લગાવી દે. આમ વેદને જાણનારા છે અને પાળનારા. આપણે તો અનેક પ્રસંગો આપણે એક આંગળી કરીને મહાપ્રભુજી 3 આંગળી કરી. રાજા ઉપર કાળનો પ્રભાવ હતો અને કોઈ બ્રાહ્મણે ઉપાય કર્યો કે તમારા જેટલું સોનાનું પૂતળું બનાવો અને બ્રાહ્મણોને દાનમાં આપો તમારું મૃત્યુ કરી દે. અને બધાને ભેગા થયા ડરે છે અને જે લે એના પર કાળ આવી છે. મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પૂતળાએ એક આંગળી કરી, મહાપ્રભુજી 3 આંગળી કરી. પૂતળો દંડવત પ્રણામ કર્યો. રાજા તો સમજાય કે શું થયું કે હું કાળ બ્રાહ્મણ છું, અનેક વાર સંધ્યા કરું છું. મહાપ્રભુજી કહે 3 વાર સંધ્યા વંદન કર્યું. વેદને જાણી નતમસ્તક થઈ. એવા અનેક પ્રસંગો આપણે ઉજ્જૈનમાં જ્યારે 100 બ્રાહ્મણો બધાને કહ્યું કે આ બધાને પરાસ્ત કરી દે છે. 100 બ્રાહ્મણો ભેગા થયા અને નક્કી કર્યું આપણે એક સાથે પ્રશ્ન કરીશું. એવી જવાબ આવે છે. એક કરીને પ્રશ્નનો ઉત્તર થાય પરંતુ એક જ વારમાં 100 પ્રશ્નો અને 100 પ્રશ્નો કર્યા. મહાપ્રભુજી એ સમય 100 મુખ ધારણ કરી 100 જણાને એક જ વારમાં ઉત્તર એવા વાઘપતિ છે. અને વાઘપતિ હોવાને કારણે યસ્માત સાધવી સ્વભાવ પ્રકટયતિ મધુરદ્રતઃ પ્રત્યુરેવ. એ સાધવી છે, પતિવ્રતા છે અને એટલા માટે પતિ આગળ દિલ ખોલીને વાત કરે છે, બીજા આગળ એને સંકોચ લાગે છે. તસ્માત શ્રી શ્રી વલ્લભાખ્ય તદુદિત વચના અન્યથા રૂપયંતી ભ્રાંતા એકે નિસર્ગ ત્રિપુર દિપુતયા કેવલાધમ તમોગાહ. અને તે કહ્યું એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા વચનોથી જે વિરુદ્ધ બોલે છે, જે મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધની વાત કરનારા છે, એ ચિત્તને ભ્રમિત કરનારા છે, ભ્રાંતિ પ્રગટાવનારા છે. અને એટલા માટે તેઓ સ્વભાવે આસુરી જણાવે અને આસુરી હોવાથી એ અંધતમ નરકમાં જનારા લોકો છે. દુષ્સદ કોણ? હરિરાયજી તો શિક્ષા પત્રમાં પણ કહે છે કે મહાપ્રભુજીની આજ્ઞાથી વિપરીત વાત કરે તો મારું કે દુષ્સદ છે. ભગવાનથી દૂર જવાની વાત કરે તો ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. દુષ્ટ વ્યક્તિ કે કોઈ વ્યસની હોય કે કોઈ ખરાબ હોય કે કોઈ પાપી હોય એવું જ થોડી છે. જે ઈષ્ટથી દૂર છે દુષ્ટ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ વાત કરનારાને દુષ્સંગી જાણે કે આ મારા ચિત્તને ભ્રમિત કરી રહ્યો છે. એટલે સમાજમાં તર્ક વિતર્ક કેટલા છે. કોઈ હોશિયાર વ્યક્તિ સુંદર સુંદર ઉત્તમ તર્કો આપે અને ધીમે ધીમે કોઈ વાત મનમાં ઉતારી દે. આપણને લાગે મને સમજમાં બરાબર આવી, તો કોણ જાણે એ વાત આપણું અકલ્યાણ કરનારી. એટલે આપણે કહ્યું ઈશ્વરની વાણીથી પણ સાવધાન રહે. જેનાથી પ્રભુમાં દ્રઢતા વધે એવા વ્યક્તિનો સંગ કરે. જે તમારી નિષ્ઠા વધારે ભગવાનમાં એનો સંગ કરે. પછી ગમે તેટલો તિલકધારી હોય, કંઠીધારી હોય, નાવીને એમ કે તમે તો આટલું ભગવત નામ લો તોય તમારી જોડે આમ થયું. ભગવાન પ્રત્યે શંકા પ્રગટાવે એને દુષ્સંગ જાણે. આપણા ચિત્તને ડગાવે એને દુષ્સંગ જાણે. ભગવાન અને ગુરુમાં અવિશ્વાસ જગાવે એને દુષ્સંગ જાણે. ભ્રાંતા આપણી ભ્રાંતિઓ છે. ભલે કેટલી ગમે શાસ્ત્રોને પણ છલધર્મ રૂપે કહેવામાં એવી વાતો શાસ્ત્રોને લાવીને પ્રયોગ કરે. આપણે આ શાસ્ત્રોની વાત લાગે તો શાસ્ત્રોની એ વાત ક્યાં કોના માટે કહેવાય છે અને આપણી બુદ્ધિ બદલવા માટે શાસ્ત્રોનો દુરુપયોગ કરે. એટલે છલધર્મ કયો છે. એવા છલધર્મમાં નહીં પડે. મહાપ્રભુજીની આજ્ઞાથી વિપરીત વાત કરે જો બધી વાત આપણને સમજાઈ ગઈ જરૂરી નથી, પણ એનો અર્થ એ નથી થતો કે પાળવું નહીં. પાળતા પાળતા આચરણ કરતા કરતા એ વાત સમજાય ત્યારે આપણી સમજ મોટી થાય ત્યારે. પણ આપણને સમજાતી નથી એટલે એ વાત ખોટી થઈ ગઈ એવું ક્યારે નહીં બને.
આપણે આ તો મને સમજમાં મારા બુદ્ધિમાં બેસતું નથી, હું તો ન માનું. એમાં આપણી બુદ્ધિ નાની છે, વાત ખોટી જેમ ન કહેવાય. તમને સાયકલ ચલાવતા ન આવડતું હોય એમ કે આવી કોઈ સાયકલ ચાલતી હશે, આ તો બધું નકામ. તમને ચલાવતા નથી આવડતું, સાયકલ ખોટી નથી. સારામાં સારું કોમ્પ્યુટર હોય, આપણને વાપરતા ના આવડે, આ કોમ્પ્યુટર બધું નકામ. અરે આપણને વાપરતા નથી આવડતું. એમ જ ધર્મની કોઈ વાત આપણી સમજમાં ન બેસતી હોય તો સમજ મોટી કરાય, ગ્રંથોને માળિયામાં ન મુકાય. આપણે બધા ગ્રંથો માળિયા મૂકી દઈએ કે આપણે તો સમજમાં નથી આવતા, તો આપણી બુદ્ધિ મોટી કરો, આપણી સમજ મોટી કરો. ગ્રંથોને મૂકી દેવાથી તો કલ્યાણ થશે. અને એટલા માટે શ્રી વલ્લભના સિદ્ધાંતોથી જે વિપરીત આપણને લઈ જાય, ભલે એમાં તમને તમારું કલ્યાણ દેખાતું હોય, છતાં એ તમારી ભ્રાંતિ છે. ક્યાંક છેલ્લે પછતાવાનો જ વારો આવે, ક્યાંક છેલ્લે તો પછી પછતાવાનો વારો આવે કે અરે આટલો સમય મેં આ બધામાં લગાડ્યો, એના કરતા મહાપ્રભુજીની વાત માનીને આગળ ચાલી હોત તો અત્યાર સુધી તો ઠાકોરજી કૃપા કરવા લાગ્યા. અહીંયા મુસારીજી પ્રભુચરણ એ કહે છે કે આ બધાને આસુરી જાણવા, દુષ્સંગ જાણવા. આસુરી એ જ, આસુરી એટલે કોઈ ખરાબ માણસ નહીં. આસુરી એટલે જે ભગવાનમાં અવિશ્વાસ જણાવ્યા. ઘણા લોકો આવે એમ કહે, ઓ તમારા બાપ આટલા પાઠ કરતા, આટલી સેવા કરતા, તો માંદા પડી. માંદા પડવું પાઠ કરવામાં મેળ ક્યાં? શરીર છે ક્ષરતી કે શરીર કે ધીરે ધીરે નાશ પામે છે એ શરીર. તમે નાનકડા ખોળામાં હતા ત્યારે તમને બરાબર દેખાતું નહીં, સંભળાતું નહીં, બોલી નતા શકતા, ચાલી નતા શકતા, કોઈ ખરાબ હતું. ઘણી વાર મોટા વડીલો ઉંમર થઈ જાય તો શરીર ચાલુ, ખબર નહીં કયા પાપ મેં કર્યા હતા કે વગર. આમાં કઈ પાપ નથી. શરીર તો આ ધર્મ જ છે નાશ. તમે નાના હતા ત્યારે નતું કામ કરતું, પણ એ ત્યારે નાના હતા એટલે નતું કામ કરતું. હવે મોટા થઈ ગયા ત્યારે કામ ઓછું કરે છે. આ શરીરનો ધર્મ છે, સ્વભાવ છે. એમાં પાપ કર્યા અને કેવા અપરાધ કર્યા, જીવ બાળવાની કઈ જરૂર નથી. પહેલા તો કેવી સેવા થતી, હવે તો સ્મરણ કરો. શરીર ચાલતું તો સેવા કરતા હતા, નથી ચાલતું તો જે કર્યું એ યાદ કરીને આનંદ માણો. પણ નથી થતું, નથી થતું એ બસ બોલતા બોલતા રડતા જ રહેવું, આ ઉત્તમ પક્ષ. સારા રસ્તાઓ કાઢવા, નથી થતું એનો પશ્ચાતાપ નહીં કરતા. આ તો સમય બગાડ્યા. શરીર ચાલતું ક્યારેક કરતા, હવે નીચે નથી બેસાડવું, ટેબલ પર બેસીને કરો, ખુરશી પર બેસીને કરો, મંદિર ઊંચું મૂકી દો. બધા રસ્તા છે, એને કરવું જ છે, એને બધા રસ્તા છે. શરીર તો આવું જ રહેવા, શરીર તમે પ્રમાણે ચાલે કરે તો સંભવ. શરીર તો રોગોનું ઘર છે, ક્યાંક ક્યાંક કઈ કઈ બધાને ચાલતું રહેવા. તો નથી થતું એ રડ્યા કરતા, જયારે કર્યું એ વાગો, એ યાદ કરો. એ સમય કેવી સેવા થતી, કેવો આનંદ, એનું સ્મરણ કરો, એની સુધી કરો. સારા રસ્તા કાઢતા શીખો, રડતા નહીં રહે. વડીલોએ તો ખાસ આમ નિશાસા નહીં નાખતા રહ્યું, આમ પશ્ચાતાપ જ નહીં કરતા રહ્યું. સ્મરણ કરો, આનંદ કરો. કેવા વ્રજમાં ગયા હતા, કેવા મનોરથો કરતા, કેવી કથા સાંભળ્યા. હા, ત્યારે કથા સાંભળી એ યાદ છે તો પછી છે ને દુઃખી થાવ, એ યાદ કરો. તમે તો કથામાં નથી જવાનું, તો ગયા યાદ કરે તો હવે કઈ શું કરવું? એ યાદ કરો કે શું શું સાંભળ્યું, હવે કલ્યાણ થઈ જશે. એટલે રડતા રહેવાનો સ્વભાવ છે ને બરાબર નથી થતું, એ ગાતા રહેવું સ્વભાવ બરાબર નથી. હવે આ અવસ્થામાં શું કરી શકાય? બેઠા બેઠા માળા તો મેળવી શકાય, સ્મરણ તો કરી શકાય છે. પ્રભુનું બેઠા બેઠા સ્મરણ કરો, એ પણ ભક્તિ જ છે. એને કેમ નાનું માનો છો? માળાને કેમ નાની માનો છો? સ્મરણને કેમ નાનું માનો છો? તમારી જે અવસ્થા તમે નાના બાળક હતા દંડવત એના માટે ઘણું હતું. એનાથી નાના અવસ્થામાં એ જ થાય. એ વૃદ્ધાવસ્થામાં જે થતું હોય એના માટે ઘણું કહેવાય. યુવાનની જન્મત તોડીએ, હા, ત્યારે એવું આપણી ભક્તિ થઈ જાય કે દેહના ધર્મો બાધા ન કરે અને શ્રી પુરુષોત્તમ દાસની જેમ 20 વર્ષના થઈને સેવામાં જઈએ, એવો જ પ્રકાર છે. ઠાકોરજી કરે ને ત્યાં ઘણા કૃપા હોય છે કે, પણ નથી થતું. અને એટલા માટે દુઃખી જ રહેવું એ ઉત્તમ. વૈષ્ણવ કરનારે ગોકુલનાથજીના વચનામૃતમાં પહેલું જ આવે કે વૈષ્ણવ તું સદા પ્રસન્ન રહે. અમારા રંજાઈજી પણ વચનામૃત, વૈષ્ણવ સદા પ્રસન્ન રહે. જે અવસ્થામાં ઠાકોરજી રાખે નિજે ઈચ્છા કરી શકી, આ એની ઈચ્છા લાગી. ઠાકોરજીની હવે એવી ઈચ્છા છે કે હું સ્મરણ કરતો હતો, સ્મરણ કરું છું. સેવા કરવાની ઈચ્છા લાગતો, સેવા કરાવતા હતો.
મહાપ્રભુજી તો એટલું પ્રેક્ટિકલ કે સ્વયં સેવા કરો, ભાર્યાદિ અનુકૂળ ચેત કાર્ય વર્ત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યા પ્રતિકૂળ ગ્રહણ કરજે. જ્યાં જ્યાં જે રીતે રસ્તો નીકળે રસ્તો કાઢતા શીખો, સંઘર્ષો પેદા નહીં કરો. કાર ટ્રાફિકમાં ફસાઈ હોય તો ભટકાડી ના દેવાય, આગળ રાહ જોવાય, રસ્તો થાય નીકળી જાય. ના મારે જવું છે અને એવી સરકાર કે હું નીકળું ત્યારે કોઈ ના કરે, ત્યારે હું નીકળું તો ઘરે નીકળી શકો, એવું તો થાય. તો આપણી શરતે દુનિયા ચાલતી નથી. આપણે બધા ભરેલી બસમાં ચડ્યા છીએ, આપણા માટે કોઈ ઊભું થવાનું નથી. આપણે ખૂણો ગોતી ઉભા રહી જવા. સંસાર પણ ભરેલી બસ જ છે. તમે આયા પછી દુનિયા આવી કે દુનિયા હતી પછી તમે આયા? તો કોને એડજસ્ટ કરવાનું? પાછળથી આવ્યો આપણે ગોઠવાવાનું, દુનિયા ગોઠવાય છે આ નથી રાખવા કે છેલ્લે આવ્યો એને ગોઠવાઈ જવાનું. અને એટલા માટે ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે પ્રભુથી દૂર કરે એને આસુરી જાણવું, એનાથી સાવધાન રહેવું. એમ કહીને ચોથા શ્લોકમાં શ્રીને ગુણ બતાવતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ વલ્લભની ગુણ ગાથા ગાથા દાન કરે. પ્રાદુર્ભૂતે ભૂમૌ વ્રજપતિ ચરણામ ભોગ સેવાક્ય વર્ત. આ ભૂમિ ઉપર જે પ્રગટ થઈ અને શ્રી વ્રજપતિના ચરણકમલની સેવાના માર્ગનું જેમણે પ્રાગટ્ય કર્યું એવા શ્રી ભટ્ટ ત્યાં ભૂતલ પર પ્રગટ થઈ. અને પ્રાગટ્ય થવાના મૂળ જે 3-4 કારણો આપણે કહીએ છીએ. એમાં પહેલું કારણ દૈવી જીવને શરણે લેવું, બીજું કારણ કહીએ છીએ ભાગવતના ગુણ અર્થોને પ્રગટ કરવા, અને ત્રીજું કારણ કહીએ છીએ સેવા માર્ગ ભૂતલ પર પ્રગટ કરવા. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ એવી કૃપા કરી કે ઠાકોરજીના ચરણ કમલની સેવાનો માર્ગ પ્રગટ કર્યો. અને પૂજાનો માર્ગ હતો, પણ પૂજાના માર્ગમાં જે વિધિની પ્રધાનતા હતી, વિધિ નિષેધ જે હતા, અને એમાં પણ આ કરી શકે આ ન કરી શકે અનેક પ્રકારના જે નીતિ નિયમો હતા, અને એને કારણે લોકો આ ધર્મના બંધનોમાં અટવાયેલા ભગવાન સુધી નહોતા પહોંચી શકે. મહાપ્રભુજીએ મોટું કાર્ય એ કર્યું કે ધર્મની ખીટીથી બંધાયેલા જીવને મુક્ત કરી છે ધર્મી સુધી પહોંચાડ્યા, પ્રભુ સુધી જીવને પહોંચાડ્યા. કે તારો અધિકાર છે ઠાકોરજી, તારા એ છે, તું કરી શકે. એ સાધારણ સાધારણ શુદ્ધ જીવ હોય, બ્રાહ્મણ જીવ હોય, ક્ષત્રિય હોય, બાળક હોય, સ્ત્રી હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, ગમે તે આશ્રમનો હોય, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસ, ગમે તે હોય, એ દરેક જીવ ભગવત સેવાના અધિકારી. આમાં સેવાનો દિવ્ય માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને મહાપ્રભુજી પ્રાગટ્યમ યત કૃતમ તે કદૂત વિચિત્રતે હૂતાશેતિ મન્યે. અને એના માટે જે સાચા અર્થમાં ભક્તોનું હિત કરવા માટે પ્રગટ અલૌકિક અગ્નિ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. ગુસાઈજી કહે એવું હું માનું છું. શ્રી વલ્લભનું પ્રાગટ્ય મૂળ કારણ આ સેવા માર્ગને પ્રગટ કરવા માટે જ હતો. કારણ આ માર્ગમાં રહેલો જે કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે જ્યારે આ જગતના નાથ જે અગોચર મોટા મોટા દેવતાઓને પણ જયારે દર્શન નથી થતા, એ સ્વયં પ્રભુ જીવનો એટલો નિકટ આવી જાય છે અને જીવ પ્રેમથી તદદેવી કેશા સ્વવદન કમલે ચારુહાસે કરોતી. એ જીવ જે કાંઈ પણ મહાપ્રભુજીની કાનીથી આરોગ આવે તો ઠાકોરજી પ્રસન્ન થતા થતા જીવની એક તરીકા પ્રેમથી આરોગે છે. એવી કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી છે કે જગતનો નાથ બ્રહ્માજીએ ગ્રામન કરવા આવ્યા તેને ન મળ્યું, પણ કાગ કે ભાગ કહા કહીએ હરિ હાથ સોડે તો ગુસાઈજી પ્રભુ ચરણ કહે છે કે મહાપ્રભુજી એટલી મોટી કૃપા કરી. આ ભૂતલ ભાગ્ય ને વલ્લભ ભૂતલ આયે, આ ભાગ્ય દેવી જીવોના હતા કે આ પ્રગટ પ્રભુ મહાપ્રભુ ભૂતલ પર એવા કૃપા કરવા પધાર્યા કે જેને ભગવાન જોયા જ નતા એવા જીવ પણ પોતાના હાથે ઠાકોરજીને પ્રસન્નતાથી આવ્યા. આ વાર્તા મહાપ્રભુને કહે ભૂમિ ભૂમિ પ્રસન્ન ક્યારે થાય? જ્યારે ભૂમિ ઉપર રહેનારા ભક્તો પ્રસન્ન હોય. ભૂમિને
મહાન માણસોનો ક્યાં લાગે છે? પણ તમે ભૂમિની પ્રસન્નતાને કહો તો જ્યારે પૃથ્વી પ્રસન્ન ક્યારે થાય? જ્યારે પૃથ્વી પર વસનારા ભગવાનના ભક્તો પ્રસન્ન હોય ત્યારે પૃથ્વી પ્રસન્ન, ભૂમિને આનંદ થાય. તમારા ઘરે પણ કોઈ વૈષ્ણવ આવે, આપણે વાસ્તુ કરીએ, આ શાંતિ યજ્ઞ કરીએ, ગ્રહ શાંતિ કરીએ, આપણે પૃથ્વી અમારી આ જગ્યા પવિત્ર થાય, પણ સાચી પવિત્રતા ક્યારે થાય? પ્રસન્નતા ક્યારે થાય? જ્યારે કોઈ ભગવદીય અથવા કોઈ મહાપુરુષના ચરણ આપણા ઘરે પડે ત્યારે ઘર પ્રસન્ન થશે. આ માર્ગમાં રહેલો જીવ કોઈ પણ હોય, દેવ પણ હોય, ક્યાં પણ હોય, પણ શ્રી વલ્લભના શરણે આવ્યો છે, ઠાકોરજીની સેવા કરે છે, અને એવો જીવ પ્રભુને જય કાંઈ પણ થવું ધરે કે શ્રી વલ્લભની કાનીથી, આજે વલ્લભની કાનીનો આજ્ઞા કહીએ તો ગુસાઈજીની એ આ શ્લોકમાં આપણને મહાપ્રભુજીની કાની જ કેમ આપ્યું? કારણ કે એમની કાનીથી જ ઠાકોરજી આરોગ્ય. ગમે ત્યાં ગમે તે હોય, ગમે તેવો જીવ હોય, પણ શ્રી વલ્લભની કાની આપી તો પ્રભુ પણ પ્રસન્ન બને. તમે 4 વર્ષ કર્યો હસતા હસતા વળી આરોગ્ય એટલે આજ્ઞા લઈને આવ્યો. છોડે જોઈને પદ્મનાભ દાસજીએ ધરેલા ક્યારે મથરાધીશનું મુખ બગડ્યું નથી. એને તો પ્રસન્નતાથી આવ્યો. ત્યાં વધારે મહાપ્રભુ તો રોજ 56 લેવું પડશે. ના ના, મને તો હાથ ભાવે, મને તો જન્મ ભાવે છે, તો તારી સાથે રહે છે. પ્રભુનું મુખ બગડ્યું નથી. જીવે ગમે તે ધર્યું છે. મહાપ્રભુજીની કાની આપી પ્રસન્નતાથી પ્રભુ આરોગ્ય છે. અને જ્યાં વલ્લભની કાની નથી રાખી ત્યાં ગમે તેટલું ધર્યું કોઈ પ્રભુને ભાવ્યું નથી. અને એટલા માટે આ વલ્લભાષ્ટકમાં આજ્ઞા છે ગુસાઈજીની કે મહાપ્રભુજીની કાનીથી આરોગ્ય. આ ચોથા શ્લોકમાં આનું પ્રમાણ યસ્માનસ્મિન સ્થિતો યહ કિમપી કથમપી વાપીપાહર્તુમ ઇચ્છા તદ્ધા તદકોપી કેશઃ સોદન કમલે ચારુહાસે કરો. પ્રસન્નતાપૂર્વક પ્રભુ આવે છે. અન્ય યજ્ઞ માર્ગમાં તો અગ્નિ દ્વારા જાય છે દેવતાઓ પાસે. અહીંયા કોઈ વાયા ભગવાન સ્વીકારતા નથી. અહીંયા તો પોતે પોતાના શ્રેષ્ઠ લઈને મુખમાં બદલાવે. અને પ્રમાણ વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો આપણને જોવા મળે. અને આપણા ઘરે પણ ક્યારે પણ જ્યારે મહાપ્રભુની કાની આપો તો ક્યારે શંકા કરવી નહીં કે પ્રભુ આરોગ્ય હશે કે હવે ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભલે દાજેલું હોય, બળેલું હોય, કાચું હોય, કઠણ હોય, ઘણાના કેવા હોય ચહેરા અને મથડી, દાંત તૂટી જાય તો મથડી ને કાઢી અનબ્રેકેબલ. આમ કાંઈ હરે નહીં મથડી, દાંત ભલે હરી જાય. આવું બિયાનું આખું ચોખ્ખું સેટ કરાવવું પડે પણ મથડી તો અપસેટ થાય જ નહીં. એમ લાગે કે આમ લાગે કે મઢાઈને ઘરમાં રાખવી તો 100 વર્ષ સુધી બગડશે ને. તો પ્રભુ ક્યારે ફરિયાદ કરે? એ તો પ્રેમ છે. વાર્તા સાહિત્યમાં તમારે અનેક પ્રસંગોમાં કેટલા પ્રમાણ આપણે આપીએ. એ દામોદાસ સંભલવાળાને ત્યાં શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં રાજસી સેવામાં બિરાજતા હોય તો ત્યાં એટલા પ્રેમથી, અને પદ્મનાભ દાસજીને ત્યાં છોલે આરોગતા હોય ત્યાં એ જ પ્રેમથી. પ્રભુના સ્મિતમાં કોઈ ફરક નથી, પ્રભુની પ્રસન્નતામાં કોઈ ફરક નથી. કારણ શ્રી વલ્લભની કાનીથી શરણાગત થયા. ગુસાઈજી આજ્ઞા કરે છે એટલે જ્યારે પણ સેવા કરો ત્યારે સતત એ વિવેક મનમાં રાખો કે આ શ્રી મહાપ્રભુજીની કાનીથી મને રંજક સેવાનો લાભ મળ્યો છે. શ્રી પ્રભુનું સ્મરણ પ્રસન્ન થતા થતા માનતા બુદ્ધિમાં આરોગ્ય છે ત્યાં શ્રી વલ્લભની કાની હોય છે. અને એટલા માટે ભોગ કેટલો મોટો છે મહત્વનું નથી, સમર્પણ ઉત્તમ છે કે નહીં એ મહત્વનું છે. વસ્તુઓની મહત્તા નથી, સમર્પણની મહત્તા છે. અને એટલા માટે સતત એ વિચાર મનમાં રાખજો કે સમર્પણ મારું વલ્લભ થકી છે. મને શ્રીજી ઓળખે છે વલ્લભ થકી. શ્રીજી ઓળખાય મારી શ્રીજી સાથે નથી. હું જયારે મહાપ્રભુજીનું નામ લઈને પ્રભુની સન્મુખ જાઉં છું ને ત્યારે વલ્લભીય તરીકે મારી ઓળખાય છે. અને ઉત્તમ જેટલી જેની ઓળખાણ મોટી એટલી એની સુવિધા મોટી. આપણે કે કોઈ સીએમ કોઈને મોકલે, મિનિસ્ટરે મોકલે એને વધારે માણસ સાથે
વૈષ્ણવ તમારી તો ઓળખાણ મહાપ્રભુજી ઠાકોરજીને કરાવી. વિચાર કરો, ઠાકોરજી એટલે તો વૈષ્ણવનો કેટલો આદર રાખે. કારણ કે આ બધા વલ્લભના વલ્લભીઓ છે, મારા વલ્લભના જન્મ છે. એટલે જેટલો ભાવ તમે ઠાકોરજી માટે રાખો છો ને એટલો જ ભાવ ઠાકોરજી વલ્લભીઓ માટે રાખે. એટલા માટે શ્રી વિસાયજી પ્રભુચરણ આ વીર લક્ષણ મહાપ્રભુજીનું બતાવે. આ જ બળ છે, આ શ્રી વલ્લભની તાકાત છે કે સ્વયં ઠાકોરજી ત્રિલોકનો નાથ ભક્તને આધીન થઈ જાય છે. એમ કહીને 5મા શ્લોકમાં શ્રી વિસાયજી શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા આજ્ઞા કરે. શ્રી વિસાયજી પ્રભુચરણ અદ્ભુત રીતો ભાવ મહાપ્રભુનો સ્વભાવ ઉષ્ણત્વ વિરહાત્મક શિશિર વચઃ પંચ વૈયુષ વૃષ્ટિ. શ્રી મહાપ્રભુજી કેવા છે? સાક્ષાત પ્રભુનું મુખારવિંદ રૂપ છે એમ સમજાવતા સિદ્ધ કરતા વિસાયજી કહે છે કે જ્યારે કોઈ વિરહ તાપથી મળતો જીવ શ્રી મહાપ્રભુજી પાસે આવે, શિશિર વચઃ પુંજ પીયુષ વૃષ્ટિ, એના પર જાણે કૃપા વૃષ્ટિ કરીને ભીંજવી દે છે પ્રેમ, એને શીતળતાને દાન કરે છે. અને એનાથી ઉલટું કોઈ માયા મોહમાં ફસાયેલો જીવ, પોતાને સંસારમાં અતિ ડૂબેલો જીવ, પોતાને સંતૃપ્ત માનતો જીવ, એ જ્યારે નિકટ જાય છે તો તેને અગ્નિ જેવો તાપ થાય છે. એવું વિરુદ્ધ ધર્માશ્વરિતા મહાપ્રભુજીની અહીંયા બતાવી. એક જ ક્ષણે શીતળતાનું દાન કરે અને એ જ ક્ષણે તાપનું દાન કરે. અને એ જ સૂરજ જ્યારે ચંદ્રમા તરફ પ્રકાશ ફેંકે, ચંદ્રમાને પોતાનો પ્રકાશ નથી હોતો પણ ફેંકે તો ચંદ્રમાનો પ્રકાશ જ્યારે પડે ત્યારે જગતને શીતળતાનું દાન કરે છે. પણ સીધો સૂરજ પડે ત્યારે એ તાપનું દાન કરે. એમ શ્રી વલ્લભ જ્યારે વિરહ તાપથી બળતા જીવ આવે તો ચંદ્રમા બની અને એના પર સુંદર શીતળ કિરણો વરસાવે છે, તાપને શમાવે છે. અને માયા મોહમાં યુક્ત થયેલો જીવ, પોતાને સંતૃપ્ત માનતો સંસારમાં જીવ ત્યારે નિકટ આવ્યો એને ઉગ્રતાનો અનુભવ, તાપાત્મકતાનો અનુભવ થાય છે. એમ વિરુદ્ધ ધર્માશ્રયતા શ્રી મહાપ્રભુમાં બિરાજે. અને કેવા વિરુદ્ધ ધર્માશ્રયતા? એક જ ક્ષણે બે ધર્મોનો અહેસાસ. ઠાકોરજી જેમ છે બાળક, ઘૂંટણી ચાલતા ચાલતા ઉંમરે નથી ઓળંગી શકતા, એ જ ક્ષણે એ દાવા નળનું કામ કરે છે, એ ગિરનારજીને ધરે છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની કહેવાય. એક જ ક્ષણે બાળક હોય અને એ જ બીજી ક્ષણે પૂજ્યમાં પધરાવો તો કિશોર થઈ જાય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા કહેવાય. બે ધર્મો એક સાથે દેખાય. તો આ મહાપ્રભુજીના વિરુદ્ધ ધર્માશ્રયતાની વાત કરતા કહ્યું તો આ રીતે આ સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદનું આ રૂપ છે. આપનામાં સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂત દેવત્વમેતત એસ્માદાનંદનમ શ્રી રજગન નિચરે નામશતમ ચાસુરાત્મિ. આજ્ઞા કરતા કહ્યું કે જેમ રુદ્રનું જે પ્રાકૃત અગ્નિત્વ એવું આપ તાપ બતાવો છો. કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ એ રજભક્તોના સમૂહને આનંદ આપે છે અને આસુરી જીવોને અગ્નિ સમાન લાગે છે. તો રજભક્તોને આનંદ આપનારા છે અને લૌકિક જનોને મહાપ્રભુજી કેવા છે તો કે ઉગ્ર પ્રતાપાય નમઃ. જેવા જેવા આસુરી જીવો મહાપ્રભુજી પાસે આવ્યા અનેક અનેક પ્રસંગોમાં તમે જો મથુરાની બજારમાં જ્યારે એવું યંત્ર લગાવી લેવાનું હોય કે કોઈ પણ હિન્દુ જાય એની ચોટી કપાઈને દાઢી લાવી દે, બધા દુઃખી થઈ ગયા કે અમારો ધર્મ પાળવો કેમ? ત્યારે મહાપ્રભુજીના શરણે આવ્યા અને મહાપ્રભુજી કહ્યું આ યંત્ર દિલ્હીની બજારમાં લગાવો અને એવું લગાવ્યું કે જે દાઢી વાળો નીકળે દાઢી કપાઈ ચોટી ઉગી જાય. પોતાની ઉગ્રતા બતાવી કે જેવો પ્રશ્ન એવો જવાબ. લૌકિક લોકોને ઉગ્રતા દેખાડનારા મહાપ્રભુજી છે. કારણ કે એમને સંસાર જ જોઈએ છે, એમને ભગવાન નથી જોતા. અને આવા સંસારાસક્ત જીવો અલૌકિક કાર્યોમાં આવે ને, આ અલૌકિક સ્થાનોમાં આવે ને તો એ સ્થાનને લૌકિક બનાવી દેતા. ઘણી વાર તમે જોશો બહુ લૌકિક આસક્ત જીવને કોઈ ધાર્મિક કે અલૌકિક જવાબદારી આપો તો તે ત્યાંનું વાતાવરણ પણ લૌકિક કરી નાખે. એટલે કે એ બી લૌકિક વ્યક્તિને ભગવાન બહુ અલૌકિક કાર્યોમાં સહેજ નહીં ખવાય. કારણ પ્રભુ એનું કાર્ય છોડાવી દે અને ત્યાં આવીને લૌકિકતા વધારે. અને એટલા માટે અનેક તમે પ્રસંગોમાં જોશો મહાપ્રભુજીના ચરિત્રોમાં એવા અનેક પ્રસંગો ત્યારે બહુરાવનની ગાયનો પ્રસંગ આવ્યો કે ત્યારે ગાયની મૂર્તિની પૂજા કરતા અને હાકીમે કહ્યું કે આ તો મૂર્તિ પૂજા બંધ કરો, આ તો બધું અમારે ત્યાં અપરાધ છે.
મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને આટલે બધા આવનારા એમ કહ્યું તમે ઘાસ હાથમાં લઈ અને ગાય જો મારી સામે ખાય તો તમને પૂજા કરે. મહાપ્રભુજી કહ્યું બધા ભાઈ છે ઘાસ હાથમાં લીધો તો ગાયની પૂંછની ભાગમાં ઉભા રહે અને ઉભા રહ્યા હાથની સામે ઉભો છે એ હસે છે આવું તો કઈ થતું હશે અને એ જ સમયે જ્યારે ગાયમાં પ્રાણ આવ્યા પોતાની ડોલ વાળી અને મહાપ્રભુજીના હાથથી ગાયો ચારે ખાતે અને ત્યારે મહાપ્રભુએ ધર્મની સંસ્થાપના કરી અને ગૌ પૂજનની સ્થાપના હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે મહાપ્રભુજી ત્યાં પ્રસ્થાપિત કરી. તો આવા અનેક પ્રસંગો કે જ્યાં જ્યાં આવા લૌકિકના લોકો આવ્યા તો મહાપ્રભુ યોગ્ય પ્રકાર બતાવ્યો અને જ્યાં ભક્તો આવ્યા ત્યાં મહાપ્રભુજીએ પોતાની શીતળતાનો અહેસાસ કર્યો. રૂપ પુરારીદાસ મરેલા પક્ષીઓ લટકારીને આવ્યા છે, આખી જીવ હિંસા કરી શિકારી છે અને મહાપ્રભુજીના શરણે આવ્યા અને કહ્યું શું મારો ઉદ્ધાર થઈ છે? અને મહાપ્રભુજી નારાજ નથી થયા, એમ કહ્યું હા તારો ઉદ્ધાર થઈ છે, દૈવી જીવ છે. અને જ્યાં સ્નાન કરીને આવો એમ આજ્ઞા કરી મરેલા પક્ષીઓ લટકાવ્યા ઝાડ ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્રો ટીકાવ્યા ઝાડ ઉપર અને જ્યાં ડૂબકી લગાવીને બહાર જોયે તો મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને ઉડી ગયા અને વૈષ્ણવને એમ થયું કે આ પક્ષીઓ નથી ગયા, આ તો મારા અપરાધો મને છોડીને જતા રહ્યા. અનેક પ્રસંગો 252 તમે જો ગુસાઈની પાસે મહાપ્રભુ ચોર આવ્યા, કેવા કેવા લોભી જીવો આવ્યા, અનેક પ્રકારની ક્રોધી લોભી અનેક પ્રકારના જીવો મહાપ્રભુજીના શરણે આવ્યા. દૈવી હતા તો શીતળતાનો અનુભવ કરાવ્યો. જે આસુરી જીવો પરીક્ષાર્થ આવ્યા હતા એ બધાને પોતાની ઉગ્રતાનો અનુભવ મહાપ્રભુજી કરાવ્યો. આ વિરુદ્ધ ધર્માશ્રયતાના દર્શન શ્રી મહાપ્રભુજી અહીંયા કરાવ્યા છે.